વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો વિભાગ C ની અંદર આવતો મોસ્ટ એમપી દાખલો ગણાવીશું. તમારે આ દાખલોની રીત શીખવાની છે અને દાખલાને અંત સુધી જોવાનો છે, કારણ કે વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી આવડી જાય ને એટલી ઇઝી મેથડથી આપણે દાખલો તમને ગણાવીશું. વિભાગ C ની અંદર યામ ભૂમિતિનો દાખલો આવે જ છે. આ પણ દાખલો તમારી જે માર્ચ 2024ની બોર્ડ એક્ઝામ હતી એનું પેપર જુઓ, એમાં આવેલો છે અને ઓલરેડી અગાઉ મે 2021ની અંદર પૂછાયેલો છે. 2021માં પણ આવેલ છે, 2024માં પણ આવેલ છે. એટલા માટે આપણે આ જ દાખલો રાખીશું. આની અંદરથી તમારે મેથડ શીખવાની. મેથડ શીખ્યા પછી આવા તમને ત્રિભાગ બિંદુઓવાળા ઘણા દાખલા મળી જશે બુકમાં. જાતે ગણિત પ્રેક્ટિસ કરવાની તો જ તમને કમ્પ્લીટલી આવડશે. ઓકે, ફક્ત વિડીયો જોવાથી આવડશે નહીં. તો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આવા અવારનવાર યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. બીજા મિત્રો છે જે ફેલ છે એમને પણ શેર કરો. સમય બિલકુલ થોડો છે ને તમારે પાસ થવાનું છે ને મારે તમને પાસ કરવા છે. ઓકે, તો હું જે પ્રમાણે તમને ટિપ્સ આપું એ ટિપ્સને ફોલો કરતા રહેજો. અને અગાઉ ઓલરેડી ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો મૂકેલા જ છે. બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એકવાર એને પણ જોઈ નાખજો. તો મિત્રો, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, કારણ કે તમે જો વિડીયોને સ્કીપ કરી નાખશો તો તમને દાખલો વિડીયોની અંદર આવડશે નહીં. અને જો તમારે વિડીયોની અંદર જ શીખવો હોય ને દાખલો, તો એકદમ ધ્યાનથી શાંતિથી વગર સ્કીપ કરે વિડીયોને અંત સુધી જોજો. 100% તમને આવડી જશે. પહેલાં તો મિત્રો રકમને સમજવાની તમારે, કે રકમમાં શું કહે છે. બિંદુઓ આલેલા છે બે, કે 4 અને -1. આ એક બિંદુના યામ થયા. યામને કઈ રીતનું કહેવાય જુઓ. પહેલું રહ્યું જે પહેલી સંખ્યા એને x યામ કહેવાય, બીજી સંખ્યા રહી એને y યામ કહેવાય. એ જ રીતના બીજું એક બિંદુ છે એના યામ છે -2 અને -3 એને જોડતા રેખાખંડના. હવે બે બિંદુ વિચારો તમે. પહેલાં એક વિચારો આપણે A અને બીજો વિચારી લો B. આ બે બિંદુ થયા. હવે આ બિંદુને જોડતા રેખાખંડ, આ રેખાખંડ બની ગયું. ત્રિભાગ બિંદુઓના યામ મેળવવાના છે. એ રેખાખંડને જોડતા કેટલા ભાગ કરે? ત્રિભાગ, મતલબ 3 ભાગ. તો આપણે 3 ભાગ સરખા કરો. એક આટલે, એક આટલે. થઈ ગયા 3 સરખા ભાગ. તો આનું નામ આપણે A અને B લીધું, તો આનું નામ હવે લઈ લો P અને Q. ક્લિયર? હવે આ 3 ભાગ કેવા છે? સરખા છે, એટલું યાદ રાખજો. હવે એની આપણને પહેલથી એના યામ આપેલ છે 4 અને -1, અને બીના લઈ લો આપણે -2 અને -3. આ રેખાના જે A અને B બિંદુ છે એને જોડતા ત્રિભાગ, મતલબ 3 ભાગ કરતા હવે P અને Qના આપણે યામ મેળવવાના છે. હવે તમારી રકમમાં આ યામ ખાલી અલગ અલગ હશે. બાકી જો ત્રિભાગ બિંદુઓનું કહેવાનું કે તો સેમ ટુ સેમ આર્યું લખી નાખવાનું. ઓકે, મેથડ આરી જ આવશે, સેમ ટુ સેમ. હવે આમાં તમારે જુઓ, પહેલાં P બિંદુના યામ શોધવા છે. કેના? P બિંદુના. તો P બિંદુ જુઓ તમે, આગળ એક ભાગ છે ને એના પાછળ કેટલા ભાગ છે? 2. તો P બિંદુ ABનું કેટલા ભાગમાં? કે આગળ એક ભાગ છે અને પાછળ 1 અને 2 ભાગ છે. તો 1/2 અથવા 2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ખબર પડી? ફરી સમજાવું કે જે આ P બિંદુ છે ને એનો એક આગળ કેટલો ભાગ છે? 1, અને પાછળ એના 1 અને 2 ભાગ છે. તો આ ABનું કઈ રીતનું ગુણોત્તરમાં વિભાજન કરે? તો આગળ 1 છે એટલે 1 ઉપર રહેશે, અને પાછળ 2 છે એટલે 2 નીચે રહેશે. તો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આટલું ક્લિયર? હવે આપણે વિભાજન કરે છે ને તો વિભાજન સૂત્ર મૂકવું પડશે. અને વિભાજન સૂત્ર તમને ના આવડતું હોય તો તૈયાર કરી નાખજો. વિભાજન સૂત્ર અને અંતરસૂત્ર. વિભાગ B ની અંદર મોસ્ટ ઓફ અંતરસૂત્રના જ દાખલા આવતા હોય છે, અને વિભાગ Cમાં વિભાજન સૂત્રના પણ મોસ્ટ ઓફ આવતા હોય છે. તો આ બે સૂત્રવાળા અને બે મેથડ વિભાગ B ની ઓલરેડી આપણે આગળ કવર કરાવી નાખી. હવે Cનો વારો આવ્યો છે, તો આપણે Cમાં હવે વિભાજન સૂત્ર શીખીશું. તો એનું સૂત્ર શું થાય મિત્રો? જુઓ કે ધારો કે આપણે Pના યામ મેળવવા ને તો X યામ માટે અને Y યામ માટે બે માટે અલગ આવે. પહેલાં આવશે આપણે M1 X2. જુઓ, ઇઝી જ છે. પહેલાં M1 X2 પ્લસ પછી આવશે M2 અને X1, અને છેદમાં M1 ભાગ્યા M2, સોરી M1 પ્લસ M2. ક્લિયર? આ X2 ને X1 લીધા કે નહીં, એનો મતલબ એના ઉપરથી આપણને Xનો યામ મળશે. મતલબ આ પહેલી સંખ્યા મળશે Pની. હવે બીજી શોધવાની, મતલબ Y યામ શોધવાનો. તો એના માટે સેમ ટુ સેમ સૂત્ર. જ્યાં X2 છે એની જગ્યાએ શું લખવાનું? ખાલી Y લખવાના. તો M1 Y2 પ્લસ M2 Y1 અને ભાગ્યા M1 પ્લસ M2. આ થઈ ગયું આપણે વિભાજન સૂત્ર. ન આવડતું હોય તો તરત જ તૈયાર કરી નાખજો, કારણ કે તમને 3 માર્ક્સ મેળવી શકાવે છે આ સૂત્ર. તો આપણે 3 માર્ક્સ માટે આ સૂત્ર તૈયાર 100% કરવું જ પડશે.
મિત્રો વિડીયોને સ્કીપ બિલકુલ ન કરતા, કારણ કે હું તમને કમ્પ્લીટલી ખ્યાલ આવે ને એ માટે નાના નાના સ્ટેપ કવર કરું છું. તો તમારે બોર પણ થવાનું નથી અને કંટાળવાનું નથી. વિડીયોની અંદર આપણે શીખવાનું છે. હવે શું કરવાનું જુઓ કે M1 અને M2 શું છે, પહેલાંથી તમને આના ઉપરથી જ ખબર પડી જાય. પહેલી સંખ્યા એને કહેવાય M1 અને બીજી સંખ્યા એને કહેવાય M2. જે આ ગુણોત્તર લીધો ને તો આપણે એની બધાની કિંમત લખીશું. પહેલાં તો M1ની કિંમત લખી નાખો. M1ની 1, M2ની 2. આ બે કિંમત મળી ગઈ. હવે પછી આપણે શું કરવાનું કે x2 x1, y2 y1 આ બધી જ સંખ્યાઓના કિંમત લખી નાખવાની. તો જુઓ હવે x2 અને x1 કેને કહેવાય મેં ઓલરેડી પહેલાં તમને સમજાવ્યું હતું, તો ફરી સમજાવી નાખો. જે પહેલે જ આ એ બિંદુ છે એના એમમાં જે પહેલી સંખ્યા છે એને કહેવાય x1 અને બીજી સંખ્યા y હોય એટલે એને કહેવાય y1. કારણ કે 1 કેમ નામ આપવામાં આવે કે પહેલા બિંદુના છે. હવે બીજા બિંદુ બીજો નંબર આવે તો સેમ ટુ સેમ આ બીજી પહેલી સંખ્યા એને કહેવાય x2, આને કહેવાય y2. ક્લિયર? એ તો ફિક્સ જ છે કે કોઈ બી બિંદુના યામ હોય તો એમાં પહેલી સંખ્યાને x લેવાય, બીજી સંખ્યાને y લેવાય. એ તો ફિક્સ છે. હવે ક્રમ કઈ રીતના આપવાના કે પહેલા નંબરના બિંદુને આપણે જ્યારે નામ આપવું હોય તો x1 y1 લઈ દેવાનું, બીજા નંબરના બિંદુને આલવું હોય તો x2 y2 લઈ દેવાનું. કારણ કે બંને સરખા હોતા નથી. અને તમે જો x1 xy ને xy લખો ને તો બંને શું થઈ જાય, સરખા થાય. તો આપણો દાખલો ખોટો પડે. ક્લિયર થયું? તો હવે લાઇનસર આપણે કિંમત લખીશું. પહેલાં x1ની લખી નાખો અને x2ની લખી નાખો, પછી y1ની લખી નાખો અને y2ની લખી નાખો. એટલે તમારે વારંવાર શોધવામાં તકલીફ ન પડે અને દાખલો ખોટો પણ ન પડે, ભૂલ ન થાય. ઓકે, સાઈડમાં લખી નાખેલ હશે પહેલેથી, એવું તો તમને સરળતા રહેશે સાદુરૂપ આપવામાં. તો x1 એટલે પહેલી જ કિંમત એ બિંદુની એટલે કે 4. હવે x2 મતલબ બી બિંદુ જો ને એની પહેલી કિંમત -2. ક્લિયર થયું? પછી y1 -1 અને y2 મતલબ બી બિંદુનું બીજા નંબરનું મતલબ -3. આ ત્રણે કિંમતો આપણે 4 4 લખી નાખીએ. હવે આ કિંમતનું ખાલી સાદું રૂપમાં એપ્લાય કરવાનું છે. તો એમાં માઇનસ પ્લસની ભૂલ ના થાય ને ખાસ જોજો મિત્રો. તો જુઓ પહેલાં M1, તો M1 કેટલા છે 1, તો 1. હવે M1 x2 આ બે વચ્ચે કોઈ નિશાની નથી, મતલબ શું હોય, ગુણાકાર. હવે x2ની કિંમત પાછી -2 આપી તો -2 પ્લસ ગુણાકારમાં છે એટલે પછી પ્લસ આવ્યો. M2ની કિંમત 2 છે તો 2 લખો અને x1 જો આપણે આવી રીતે ડાયરેક્ટ લખેલો ને શોધવામાં બિલકુલ તકલીફ પડે ને કોઈ ભૂલે ના પડે. આમાં x1ની કિંમત 4 ડાયરેક્ટ લખી નાખો 4. હવે 2 અને 4 વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકાર જ છે. ભાગ્યા M1 પ્લસ M2 મતલબ 1 પ્લસ 2. આ M1 ને M2 હતો ને 1 પ્લસ 2 અથવા લખેલો છે જો M1 M2 1 પ્લસ 2. તો આ બધું સાદુરૂપ આપશો ને ત્યારે આપણું હોય જો x આપેલ છે ને તો x નો એક જ યામ મળશે. હજી આપણે x અને y કોઈ બી બિંદુના બે યામ હોય, એક x હોય ને એક y હોય. પહેલો રહ્યો એને x કહેવાય, બીજો રહ્યો એને y કહેવાય. તો આપણને આ પહેલું મળે x મળશે ને બીજા નંબરમાં મળે y મળશે. તો આ દાખલો એમ જ છે, જો અલ્પ વિરામ કરેલું છે મતલબ આ x ની કિંમત ગણાશે ને અહીંયા આવશે y ની કિંમત ગણાશે. સેમ ટુ સેમ હવે આપણે M1ની કિંમત મૂકો તો M1ની કિંમત જુઓ હવે તો અહીંયા લખી નાખી છે કે 1 ગુણ્યા y2ની કિંમત આપણે છે -3 તો -3 કરો પ્લસ M2ની કિંમત કેટલી 2 ગુણ્યા y1ની કિંમત કેટલી છે -1. તો કિંમત મૂકવામાં ભૂલ ના થાય, સાદુરૂપ આપવામાં ભૂલ ના થાય, ખાસ જોજો. હવે M1 પ્લસ M2 કરીશું મતલબ 1 પ્લસ 2 કરી નાખો. ચલો આટલા સુધી ક્લિયર? હવે આપણે સાદુરૂપ આપવાનું. સાદુરૂપમાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની, એક એક ચિહ્ન જોવાનું. આ જુઓ 1ને -2 વડે ગુણશો તો માઇનસ પ્લસ પહેલાં થશે માઇનસ, તો હોય રહેશે -2 પ્લસ 4 ગુણ્યા 2 કરશો એટલે 4 દૂ થઈ જશે 8. પછી જો ભાગ્યા છે તો ભાગ્યા 2 અને 1 3. આટલું ક્લિયર? હવે y માટે જુઓ -3 ગુણ્યા 1 કરશો એટલે માઇનસ પ્લસ માઇનસ કિંમત આવશે -3. પછી જો આ +2 છે ને આ -1 છે, ગુણાકાર કરવામાં જુઓ પ્લસ માઇનસ શું થઈ જાય તો -2 એકા 2, -2 થઈ ગયા ભાગ્યા અહીંયા 1 ને 2 કેટલા થાય 3. આટલા સુધી ક્લિયર? હવે આ માઇનસ પ્લસ શું થશે માઇનસ થશે, મતલબ બંનેની બાદબાકી કરો, 8માંથી 2 કાઢી નાખો એટલે 6 વધશે. અને હવે ચિહ્ન ક્યાંનું રાખવાનું, મોટું કોણ હતું કે 8 હતા ને 8 આગળ ચિહ્ન હતું પ્લસનું, તો આ 6 કેવા રહેશે પ્લસ રહેશે. ફરી સમજાવું, માઇનસ પ્લસ માઇનસ થઈ જાય, બાદબાકી કરી ચિહ્ન ક્યાંનું રાખવાનું, જે મોટી સંખ્યા હોય ને એનું ચિહ્ન રાખવાનું, મતલબ 8 આગળ જે ચિહ્ન હતું એ રાખવાનું. આપણે બેમાંથી મોટા 8 હતા એટલે પ્લસ રહેશે, ભાગ્યા નીચે આવશે 3. અહીંયા જુઓ માઇનસ માઇનસ પ્લસ, પણ જ્યારે બંને માઇનસ હોય ને તો નિશાની માઇનસની જ રહેવાની.
3 ને 2 કરી નાખો 5 અને ભાગ્યા 3. આમ જ કંઈ સાદુરૂપ થશે નહીં. આનું થાય છે જુઓ 3 દુ 6 ઉડી ગયા. તો પી બિંદુના યામ શું મળ્યા આપણને? એક મળ્યા 3, જેને આપણે એક્સ યામ કહીશું. સોરી 3 નહીં 2 છે. 3 દુ 6 ઉડ્યું છે ને, 3 દુ 6 એટલે 2 આવશે. એક્સ યામ મળ્યો 2 અને વાય યામ મળશે આપણને -5/3. તો જે આપણે રેખાખંડના 3 ભાગ કર્યા ને એમાંથી પી બિંદુના યામ તો મળી ગયા. હવે આવી જ રીતના આપણે ક્યુ બિંદુના શોધવાના છે. હવે આપણે શરૂઆત ક્યાંથી કરી તેની વિચારો કે પહેલાં પી એ આ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો પી આગળ 1 ભાગ હતો એટલે 1/2 કર્યું આપણે. હવે આપણે એવી રીતના ક્યુનું શોધવાનું છે. ક્યુ એ આ એક રેખાખંડ એ બીના કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ક્યુ આગળ કેટલા ભાગ આવ્યા? એક તો આ આવ્યો ને એક આવ્યો, એટલે 2 ભાગ આગળ આવ્યા અને પાછળ ફક્ત 1 ભાગ વધ્યો. તો આનું ઓપોઝિટ થશે. તો ક્યુ એ 2/1ના ગુણોત્તરમાં વિભાજન કરે. યાદ રાખજો કયા? 2/1ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું લખી પછી હવે અહીંયા બદલાશે શું? ફક્ત M1 M2ની જ કિંમત. કારણ કે જુઓ પહેલાં 1/2 હતું એટલે M1ની કિંમત 1 ને M2ની કિંમત 2. અહીંયા 2/1 છે તો હવે આ પહેલો M1 કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો હવે આપણે નવા શરત મુજબ ખાલી M1 અને M2ની કિંમત જ લખવાની રહેશે. બાકી જે આ યામ છે એ તો સેમ ટુ સેમ જ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. M1ની કિંમત કેટલી? 2 અને M2ની કિંમત 1. આટલું લખાઈ ગયું. સેમ ટુ સેમ ફરી સૂત્ર મૂકવાનું. સૂત્ર મૂક્યા પછી એની અંદર કિંમત મૂકવાની. તો કિંમત આપણે ડાયરેક્ટ મૂકી દઈએ, સૂત્ર તો લખેલું જ છે. તમારે ફરી લખવાનું કારણ કે દાખલો થોડોક મોટો થાય એટલે માર્ક્સ તમને પૂરેપૂરા મળે. M1ની કિંમત કેટલી? તો કે 2 ગુણ્યા x2. ગુણ્યા x2 તો ઓલરેડી કેટલા હતા? -2 હતા જ. અથવા તમને શોર્ટ ટ્રીક આપું, શું કરવાનું? જો તમને 1 દેખાય છે અહીંયા 2 કરી નાખવાનું, 2 દેખાય છે અહીંયા 1 કરી નાખવાના, બાકી આ સેમ ટુ સેમ આવશે. આ જો અહીંયા 1 હતો, હવે કારણ કે આપણે M1 M2ની કિંમત બદલાઈ ગઈ છે એટલે 1 છે અહીંયા 2 થઈ ગયું અને જો 2 છે અહીંયા 1 થઈ જશે. ઊંધું થઈ ગયું ને, જુઓ પેલું 1/2 હતું ને હવે 2/1 થઈ ગયું એટલા માટે. તો હવે આપણે 2ની કિંમત લખીને અહીંયા -2 લખ્યા પ્લસ અહીંયા જો 2 આપ્યા છે, અહીંયા શું કરશું આપણે? 1 કરશું. અને કાયદેસર જો M2 જ થાય. અને M2ની કિંમત કેટલી છે? 1 જ છે. રેડી? એ પ્રમાણે જોઈને સાદુરૂપ આપજો. બધી જગ્યાએ સેમ ન થતું હોય એટલે ભૂલ ન થઈ જોવાનું. નીચે આવશે 1 + 2ની જગ્યાએ 2 + 1. એવી જ રીતના અહીંયા 1 છે, અહીંયા કેટલા મૂકવાના આપણે? 2 મૂકીશું. તો 2 મૂકો પછી -3 વત્તા જ્યાં 2 છે અહીંયા કેટલા મૂકીશું આપણે? 1 મૂકીશું અને -1. નીચે ફરી 2 + 1. તો પહેલાં આપણે આનું સાદુરૂપ આપી દો. 2 દુ 4 પણ કેવા? માઇનસ, કારણ કે પ્લસ માઇનસ માઇનસ પ્લસ 4 એકા 4 ભાગ્યા 2 ને 1 3 થઈ ગયું. હવે આ કૌંસમાં જો થોડુંક દોઢું લખવાનું છે, આપણે પણ સમજાવું તમને કે 3 નો 2નો ગુણાકાર પણ 3 દુ 6 અને પણ કેવા 6 થશે? માઇનસ, કારણ કે 3 માઇનસ હતા. હવે અહીંયા +1 છે ને આ -1 છે તો પ્લસ માઇનસ માઇનસ પછી ગુણાકાર કરવાનો. 1 એકા 1 થાય તો -1 વધશે ભાગ્યા નીચે 2 + 1 એટલે 3 જ આવશે. બંનેમાં સેમ જ આવ્યું. હવે આ માઇનસ પ્લસ શું થાય? માઇનસ થઈ ગયા. 4 માં 4 જાય એટલે 0 ને 0 ને તમે 3 વડે ભાગશો એટલે શું થઈ જશે? પહેલું એક્સ એમ કેટલો થઈ ગયો? એનો 0. આમાં કોઈ ડાઉટ રહ્યો? ફરી સમજાવું. માઇનસ પ્લસ માઇનસ 4માંથી 4 જાય એટલે 0 અને કોઈ બી સંખ્યાને તમે 0 ને તમે કોઈ બી સંખ્યા વડે ભાગો એટલે જવાબ શું થઈ જાય? એનો 0 જ થઈ જાય. પછી અહીંયા જુઓ માઇનસ માઇનસ પ્લસ, પણ બંને માઇનસ છે એટલે ચિહ્ન માઇનસનું જ આવશે અને 6 ને 1નો સરવાળો કરો એટલે 7, નીચે છે 3. આ થઈ ગયા યામ. કયા બિંદુના યામ? તો કે ક્યુ બિંદુના યામ કયા આયા? એક આયા 0 અને એક આયા -7/3. તો આ થઈ ગયું આપણે ત્રિભાગ બિંદુઓના યામ મેળવવાની મેથડ. આવી બીજી ઘણી બધી રકમો તમને મળી જશે. તમને અપેક્ષિતમાંથી, એસાઇનમેન્ટમાંથી બીજા એક્ઝામ્પલ હશે એમાં જે ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના દાખલા રહ્યા ને એ ખાસ તૈયાર કરજો. મોસ્ટ એમપી છે. 3 ગુણમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તમને આ મેથડ આવડતી છે ને તો રકમ કોઈ બી આવશે ને તો તમારે કમ્પ્લીટલી દાખલાનો જવાબ પણ આવી જશે ને તમારો દાખલો સાચો પડશે. એટલે વારંવાર દરેક વિડીયોની અંદર હું તમને મેસેજ આપતો હોઉં છું કે તમે રકમ તૈયાર મત કરો, રકમ મત ગોખવાની. આપણે ફક્ત એ રકમને અથવા એ દાખલાની મેથડ કઈ આવે છે મેથડ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. તો તમને જો આ ત્રિભાગ બિંદુઓના યામ કરવા માટે મેં સમજાવ્યું હતું કે વિભાજન સૂત્રની મદદથી ગણતરી થશે. પછી કઈ રીતના ગુણોત્તર પાડો. આના આગળ 1 ભાગ તો 1 જેમ, પાછળ કેટલા ભાગ છે લખી નાખવાના. 3 હોત તો 1/3 લખવાના, પણ 2 ભાગ છે એટલે 1/2.
પછી ક્યુ માટે આગળ 2 આવી જાય એટલે 2:1. આ પણ મેં તમને ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે, કારણ કે તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી જેવો વિડીયો અપલોડ થાય એવી તમને સૌથી પહેલાં નોટિફિકેશન એની મળતી રહે. જે બીજા મિત્રો ફેલ છે એમના સુધી પણ શેર કરજો. કદાચ એમને પણ આ દાખલો આવડી જાય ને જો એમને પૂછાઈ જાય, 3 ગુણ એમને પણ મળી જાય તો એમનું પણ વર્ષ બચી જાય, પાસ થઈ જાય. ઓકે, અને ઓલરેડી અગાઉના વિડીયો મેં તમને કીધા, જો તમે ન જોયા હોય તો એમને બધા વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એકવાર જોઈ નાખજો. અને એ વિડીયોની અંદર તમારી રીત જ શીખવાની છે. દાખલો તમે એવું વિચારતા ને કે સર આ દાખલો સેમ આવશે, સેમ ક્યારેય ના આવે. મને પણ ખબર ના હોય, જેમણે પેપર બનાવ્યું છે એમને ખબર હશે, પણ આપણે દાખલો નથી શીખવાનો, એની રીત. ત્રિભાગ બિંદુઓના યામવાળો દાખલો આવી ગયો તમારે માની લો સેક્શન સીમાં, અને અહીંયા 4 ને 1 ની જગ્યાએ 3 ને 7 ને 8 ને 5 એવી રીતની રકમ બદલી નાખેલી છે. પણ જો તમને મેથડ આવડતી છે તો દાખલો કમ્પ્લીટલી તમે ગણી શકશો. તો આપણે પૂરેપૂરું વિઝન કેના ઉપર રાખવાનું? દાખલાની મેથડ શીખવા ઉપર. ઓકે, તો જો ખ્યાલ ના આવે તો એકવાર ફરી રિક્વેસ્ટ કરું છું કે એકવાર ફરી જોઈ નાખજો. લગભગ તમને 100% ખ્યાલ આવી જાય છે. અને વિડીયો પટે ને એવો જ તરત આવો એક દાખલો ગોતી અને લખી નાખો, અથવા તમે આ જ રકમ લખીને જાતે ગણી નાખો. તમારે પ્રેક્ટિસ પણ થઈ જશે. ઓકે મિત્રો, સમય ખૂબ જ થોડો છે એટલે સારી મહેનત કરો અને સારા ગુણે પાસ થઈ જાઓ એટલી મારી પણ ઈચ્છા છે. તો પ્લીઝ સારી મહેનત કરજો અને સારી રીતે એક્ઝામ આપજો. બધા જ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.